વડોદરા શહેરમાં વધી રહેલા પ્રદૂષણને ધ્યાનમાં રાખતા કોર્પોરેશન દ્વારા ઈ રિક્ષાની ખરીદી કરવામાં આવી હતી। કોર્પોરેશન દ્વારા સ્વચ્છતાનું જે મિશન હાથ ધરવામાં આવ્યું હતું તે અંતર્ગત ઈ રિક્ષાની ખરીદી તો કરવામાં આવી। અલગ અલગ વિસ્તારોમાં ઈ રિક્ષા મૂકવામાં પણ આવી હતી, પરંતુ ઘણા બધા એવા વિસ્તાર છે કે જ્યાં ઈ રિક્ષા જોવા જ નથી મળી રહી અને આ ઈ રિક્ષા જે ધૂળ ખાતી નજરે પડી રહી છે તેને લઈને સામાજિક કાર્યકરે રોષ વ્યક્ત કર્યો છે। જ્યારે નાગરિકોએ વેરો ભર્યો હોય અને વેરાના પૈસાનો વેડફાટ થઈ રહ્યો હોય ત્યારે તંત્ર સામે રોષ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે। ઈ રિક્ષા ભંગારની હાલતમાં જોવા મળી રહી છે। વધુ ઈ રિક્ષા ખરીદીને પૈસાનો વેડફાટ ન કરવામાં આવે તેવો પણ કટાક્ષ સામાજિક કાર્યકરે કર્યો છે। સ્વચ્છ વડોદરા સુંદર વડોદરા बैटरी भी गायब थी। हाईलाइट में हाँ बैटरी गायब थी। आना आने बाकड़ा बदल से नवा बाकड़ा मुझसे पण क्यारे સ્વચ્છ વડોદરા સુંદર વડોદરાની વાતો વચ્ચે આજે જોવા મળ્યું કે જે ઈ રિક્ષા જે કહેવામાં આવે છે સ્વચ્છ વડોદરાની, તે કહેવાય છે કે અનેક જગ્યા ઉપર આ રીતની જે ખસ્તા હાલતમાં જોવા મળી રહી છે। એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યો છે કે વડોદરા શહેરમાં તમામ રીતે વડોદરા શહેર નિષ્ફળ સાબિત થયું છે। કારણ કે આજે વડોદરા શહેરની અંદર દરેક ઠેકાણે જોઈશું તો કે કચરાના ઢગલે ઢગલા જોવા મળે છે અને જે તે સમય પર જે વડોદરા શહેરના મેયર, ચેરમેન તમામ લોકોએ લીલી ઝંડી આપીને આજે ઈ રિક્ષા જે કહેવાય છે કે કચરા કલેક્શન માટે જે ફાળવવામાં આવી હતી, જે તે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આ ઈ રિક્ષા આ ખસ્તા હાલતમાં જોવા મળી રહી છે અને આવી કેટલી ઈ રિક્ષા જે કહેવાય છે કે ખસ્તા હાલતમાં છે તેની સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને આવી જે રિક્ષાઓ છે આને કોના દ્વારા, કયા કોન્ટ્રાક્ટર દ્વારા, કોને દ્વારા જે કહેવાય છે કે આ મૂકવામાં આવી છે આ રીતની એમની સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને વહેલામાં વહેલી તકે આ રિક્ષાઓ ચાલુ થાય, જેથી કરીને વડોદરા શહેર સ્વચ્છ બને, સુંદર બને અને વડોદરા શહેરમાં જે ક્રમાંકમાં પણ વડોદરા શહેર આગળ વધે તે રીતના પ્રયાસ કરવા જોઈએ તેવી અમારી માંગ છે। ચોક્કસથી વડોદરા શહેરની અંદર 19 વોર્ડ છે। 19 વોર્ડની અંદર જે કહેવાય છે કે અલગ અલગ વોર્ડની અંદર પણ આજે ઈ રિક્ષાઓ આપવામાં આવી હતી અને જે ઈ રિક્ષાઓનું જે કહેવાય છે કે મેન્ટેનન્સ કરવાની જવાબદારી પણ કોર્પોરેશનની હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે વડોદરા શહેર સ્વચ્છ ક્યારે બનશે, પરંતુ પોતે જે કહેવાય છે કે અધિકારીઓ, કર્મચારીઓ સાથે સાથે વડોદરા શહેરના નેતાઓ સ્વચ્છ નથી, એના કારણે સ્વચ્છ વડોદરા નથી થતું। એટલે અમારી ખાસ માંગણી એક જ છે કે વડોદરા શહેરમાંથી જે અવારનવાર જ્યારે મુખ્યમંત્રી આવતા હોય, CR પાટીલ આવતા હોય અને અનેકવાર ટકોર કરતા હોય, સાથે સાથે જે કહેવાય છે કે ભારતના વડાપ્રધાન સાહેબનું એક સપનું છે સ્વચ્છ ભારત સુંદર ભારત, પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આ તમામ રીતે નિષ્ફળ સાબિત થયા હોય ત્યારે આની સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને વહેલામાં વહેલી તકે આ ઈ રિક્ષાઓ ફરીથી ચાલુ કરવામાં આવે તેવી અમારી માંગ છે।